સમક્ષ સુભાષચંદ્ર બોઝ વિશે બોલીશ તો આપ સૌ શાંતિથી સાંભળશો એવી મારી નમ્ર વિનંતી. આઝાદીના લડવૈયાઓમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ નામ મોખરે છે. સુભાષચંદ્ર બોઝનો જન્મ કટકમાં એક સામાન્ય પરિવારમાં 23 જાન્યુઆરી 1887 ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ, એનું માતાનું નામ પ્રભાદેવી હતું. તેમના પિતા શિસ્તના આગ્રહી હતા. માતા ખૂબ પ્રેમાળ અને ધાર્મિક હતા. સુભાષચંદ્રને પિતા પાસેથી શિસ્ત અને માતા પાસેથી માનવ સેવાના પાઠ શીખવા મળ્યા હતા. સુભાષચંદ્ર પર સ્વામી વિવેકાનંદની ઊંડી અસર પડી હતી. તેઓ માનવ સેવાને પ્રભુ સેવા માનતા. સુભાષચંદ્રને અંગ્રેજોની કેટલીક બાબતો ગમતી. તેઓ કહેતા, ચુસ્ત ચિસ્ત સમય પાલન, કામ કરવાની ધગશ વગેરે ઘણું બધું આપણે ગોરી પ્રજા પાસેથી શીખવા જેવું છે. સુભાષ બાપુએ ઇંગ્લેન્ડ જઈ સારા નંબરે ICSની પરીક્ષા પાસ કરી હતી. તે ઊંચા હોદ્દાના સરકારી નોકરી મેળવીને ઘણી સારી કમાણી કરી શકે તેમ હતા. આમ છતાં તે દેશની આઝાદી માટેની લડતમાં જોડાયા. તેઓ આદર્શ દેશભક્ત હતા. સુભાષ બાપુ માતૃભૂમિની આઝાદી માટે શાસ્ત્રો દ્વારા ક્રાંતિનો માર્ગ પસંદ કર્યો. શાસ્ત્રોના ક્રાંતિ દ્વારા માર્ગ પસંદ કર્યો. જેલમાં પૂર્યા. તેમને ક્ષય રોગ લાવવો પડ્યો. તેથી તેમને